જય માતાજી મિત્રો, મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જયદીપ ઝાલા ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, આજે આપણે વાત કરીશું આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળધરા વિશે. મિત્રો, અમરેલી જિલ્લાના ધારીથી આશરે 8 કિલોમીટર દૂર ચૈત્રુજી નદીના કાંઠે ગળધરા આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ગળધરા ખોડિયાર મંદિર ગુજરાતમાં આવેલા ખોડિયાર માતાજીના 3 મુખ્ય સ્થાનકોમાંથી એક છે. ગળધરા, રાજપરા અને માટેલ. અહીં પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગે એસટી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે, જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે. આ મંદિરને એક પ્રાચીન અને પવિત્ર ધામ માનવામાં આવે છે. લોકવાયકા મુજબ અહીં માં ખોડિયારે પોતાના મનુષ્ય અવતારનો દેહ ત્યાગ કર્યો હતો, જેના કારણે આ સ્થળ ગળધરા તરીકે ઓળખાવા લાગ્યું. અહીં દરરોજ અનેક ભક્તો માતાજીના દર્શન માટે આવે છે, પરંતુ ખાસ કરીને તહેવારો અને મેળા દરમિયાન અહીં લોકોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. દૂર દૂરથી ભક્તો માતાજીના આશીર્વાદ લેવા પહોંચે છે. અહીં માતાજીની લાપચી પણ કરવામાં આવે છે. ભક્તો શ્રદ્ધા ભાવે લાપચી ચડાવે છે અને માતાજીના આશીર્વાદ રૂપે પ્રસાદ ગ્રહણ કરે છે. મંદિર પરિસરમાં ભક્તો માટે ભોજનાલયની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અહીં આવનારા તમામ યાત્રાળુઓને પ્રેમ અને સેવા ભાવથી પ્રસાદ રૂપે ભોજન પીરસવામાં આવે છે. મંદિરથી થોડા અંતરે પ્રકૃતિના ખોળામાં ચૈત્રુજી નદીના મધ્યમાં એક અદ્ભુત અને રહસ્યમય ધરો આવેલો છે. આ ધરો ગળધરો અથવા કાળીપાટ ગુનો તરીકે ઓળખાય છે. એક લોકકથા મુજબ જૂના જમાનામાં અહીં એક રાક્ષસ હતો. તેનો વધ કરી માં ખોડિયારની 7 બહેનોએ તેને ખાંડણીયામાં ખાંડી નાખ્યો. તે પછી ખોડિયાર માતાજીએ પોતાનો મનુષ્ય અવતાર ધરામાં જ ગાળી નાખ્યો. ધરામાં માત્ર ગળાનો ભાગ દેખાતો રહ્યો, તેથી તે ગળધરા નામે ઓળખાતા થયા. ધરાની સામે જ રાણના પવિત્ર વૃક્ષની છાયામાં આ શ્રી ખોડિયાર માતાજીનું પવિત્ર પ્રાગટ્ય સ્થાન આવેલું છે. ભક્તિ, શાંતિ અને પ્રકૃતિનો અદ્ભુત સંગત જોવો હોય તો ગળધરા ખોડિયાર માતાજીની મુલાકાત જરૂર લેજો. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, આવા જ અવનવા વિડીયો મારી આ જયદીપ ઝાલા ચેનલમાં આવતા રહેશે, તો મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી ખોડિયારમાં.